મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇક્વિટીના પોર્ટફોલિયો ઉપર કંપનીઓ લોન આપતી હોય છે કે અચાનક કંઈ ઇમરજન્સીની જરૂર પડી અને લોન લેવાની જરૂર પડી તો એ પોર્ટફોલિયોને તોડવાની જરૂર પડતી નથી, પરંતુ એના ઉપર આપણે લોન લઈ શકીએ છીએ. હવે એ લોન જે છે એ 50% વેલ્યુશન સુધી કંપની આપતી હોય છે, પોર્ટફોલિયોના વેલ્યુશન ઉપર લોન મળતી હોય છે. હવે લોનની અમાઉન્ટ મેક્ઝિમમ 20 લાખ સુધીની કેપિંગ હતી, આજથી એ કેપિંગ 1 કરોડ સુધીની થઈ છે. એટલે કે જે લોકોને પોર્ટફોલિયો 2 કરોડ સુધીનો હોય એમને 1 કરોડ સુધી લોન મળવા પાત્ર થશે. આ લોનનો ઇન્ટરેસ્ટ રેટ જનરલી 10%થી લઈને 14% સુધી અલગ અલગ કંપનીઓ ઉપર નિર્ભર રાખતા હોય છે. આ લોન શા માટે લેવી અથવા તો ન લેવી? કોઈને અચાનક જરૂરિયાત આવતી હોય ને ત્યારે પેલો પોર્ટફોલિયો હોય ને એ તોડીને જ્યારે લોન લે તો જે વધારાનો બેનિફિટ મળવાનો એટલે કે 2 કે 3 વર્ષની અંદર એ પોર્ટફોલિયો જે હાઇક થવાનો એની ઉપર 15% 17% જે ઇન્ટરેસ્ટ એને મળવાનું હોય એ લોકો ગુમાવી દે છે અચાનક જરૂરિયાત આવે ત્યારે. પરંતુ જો ટેમ્પરરી જરૂરિયાત હોય કે 1 કે 2 વર્ષની, ત્યારે તમે એમાં લોન લઈ શકો છો અને લોનનું સંપૂર્ણ પેમેન્ટ થયા પછી જ એ પોર્ટફોલિયોને તમે રિડીમ કરી શકો છો. ત્યાં સુધી આપણે એ શેર, ઇક્વિટી કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણને પાછું લઈ શકતા નથી. જે દિવસે લોન પતશે ત્યાર પછી જ તમે એ રોકાણને પાછું લઈ શકશો.